જેમ અયોધ્યામાં 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા છે, આપણા પ્રભુ શ્રી રામ આવી રહ્યા છે, એટલે આપણાથી 22 જાન્યુઆરી કઈ થાય ના થાય પણ આપણે ઘરની બહાર દીપ જરૂર પ્રગટાવવા જોઈએ, કારણ કે આપણી માટે દિવાળી બરાબર છે। કારણ કે ખરેખર આપણને આવા દુઃખ પણ થવો જોઈએ, આપણને સુખ પણ થવો જોઈએ, કારણ કે સુખ એટલા માટે થવો જોઈએ કે આપણે આ પેઢી છે જે રામ મંદિરને જોતા બનતા જોઈ રહી છે, અને દુઃખ એ થવો જોઈએ કે આપણા પૂર્વજો જે બહુ રાહ જોતા હતા આ મંદિરની બનવાની, ખરેખર એમ એટલા માટે દુઃખ થવું જોઈએ કે કેમ કે એ લોકો જોઈ ન શક્યા, પણ આપણને સુખ એટલા માટે થવો જોઈએ કે આપણે જોઈ શકીએ છીએ બનતા, આપણા રામ ભગવાનને અયોધ્યામાં પ્રવેશ કરતા જોઈ શકીએ છીએ। એટલા માટે શ્રી રામને યાદ કરવા છે ત્યારે અરે હરે તમારે બધા આકડો પડકારો હાલવાનો છે, બરાબર? બધાને આ ગીતના લિરિક્સ યાદ હશે, બધાને આ ગીતની કડી યાદ હશે। તમારે બધા આ બાજુથી મારા ભાઈઓ, આ બાજુથી મારા દાદીઓ અને સર્વે મહાનુભાવોને, સર્વે વડીલોને મારી અંતરના દિલથી પ્રાર્થના છે કે આપણે હિન્દુ છીએ તો આ ગીતને આગળ વધારવાની જવાબદારી તમારી। મેરે ભારત કા બચ્ચા